નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મુખ્યમંત્રીની રાજ્યના મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા હતા. વડોદરા પાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રોડ, પ્રાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર સહિતના ઇજારો સાથે બેઠક મળી હતી. શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામો અંગે ઇજારદારોના રિવ્યૂ લેવાયા હતા. ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ થશે. શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને હાલ પ્રાથમિકતા આપવા પર વાતચીત થઈ હતી. ઇજારદારોએ પણ કમિશનરની સૂચનાને અનુસારના સહમતિ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડના ખાડા પુરાવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, જેને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રોડ પર પડેલા ખાડાઓને લઈ રિવ્યૂ બેઠક બોલાવી હતી. વડોદરાની પાલિકા વડી કચેરીના સભા હોલ ખાતે યોજાયેલ બેઠકમાં રોડ, ડ્રેનેજ અને પાણીના ઇજારદારોનો પણ આજે બોલાવાયા હતા. જોકે કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો મૂંઝવણમાં મુકાયા હતા. બેઠકમાં કામમાં થયેલ બેદરકારીની માહિતી આપવામાં આવશે. અગાઉ પણ 10 જેટલા ઇજનેરોને નોટિસ આપવામાં આવી હતી. બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં કેટલા ખાડા પડ્યા અને ભૂવા પડ્યા તેની વિગત પણ દર્શાવાઈ હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ભૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી. આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર, ઝોનલ ડીએમસીસ, સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા, રોડ પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી. એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર્સ છે. આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે. એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયાઝ અલગ હોય છે. એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે. પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં. અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું. અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે. એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય, હોટ મિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ, વેટ મિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે. તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું. આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે. એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે, એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.